ઉધના બસ ડેપોથી સચિન હાઈવે તરફ જતા મુખ્ય માર્ગ પર માત્ર 15 જ મિનિટ પડેલા વરસાદને લઈને રસ્તા નદીમાં ફેરવાયા છે. હાઈવેનો એક તરફનો આખો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંદાજે 500 મીટર સુધી રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકીનો ભોગ બન્યા છે. ક્યાંક વાહનો બંધ પડ્યા છે તો ક્યાંક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પહેલાં જ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા છે, જેને લઈને જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ જોરદાર પલટો આવ્યો છે. વાપી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ શરૂ થયો છે. આ વરસાદ વરસતા છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા લોકોને મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણ આહલાદક બનતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ચોમાસાના આ મંગળ એંધાણ જોઈને સૌથી વધુ ખુશી જગતના તાત એટલે કે ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે. જે ખેડૂતો અત્યાર સુધી વરસાદની કાગ દોડે રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે. દક્ષિણ ગુજરાતમાં જો આગામી દિવસોમાં આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો વહેલી તકે વાવણીના કામમાં જોતરાઈ જશે.